ડેસર તાલુકાના વાંકાનેડા ગામે મહિલા જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। ડેસર તાલુકાના વાંકાનેડા ગામે તારીખ 16/2/2026 સોમવારના રોજ મહિલા અને બાળ અધિકારી કચેરી વડોદરા દ્વારા વાંકાનેડા યુથ સંકલ્પ યુવક મંડળના સહયોગથી મહિલા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગામની મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને વિવિધ સરકારી યોજનાઓ તેમજ કાયદાકીય મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ડેસર પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ દ્વારા મહિલાઓના અધિકારો, સુરક્ષા તથા સંબંધિત કાયદાઓ અંગે વિસ્તૃત અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી પધારેલા અધિકારી પામેશ સાહેબ તથા તેમની ટીમે વિભાગની વિવિધ યોજનાઓ વિશે સરળ અને અસરકારક રીતે માહિતી આપી, જેને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। જિલ્લા પ્રાકૃતિક કૃષિ બોર્ડના અજયભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદા, તેની પદ્ધતિઓ અને ખેડૂતો માટેની નવી તકો અંગે સમજણ આપી હતી। ઉપરાંત પોસ્ટ વિભાગના અધિકારીઓએ પોસ્ટ બચત યોજનાઓ, મહિલાઓ માટે ખાસ બચત યોજનાઓ તેમજ અન્ય નાણાકીય લાભકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજોની માહિતી તેમજ પ્રશ્નોત્તરી સત્ર દ્વારા તેમની શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો અને ગામની મહિલાઓમાં જાગૃતિ વધારવાનો હેતુ સફળ રહ્યો હતો। કાર્યક્રમના અંતે ગ્રામજનોએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો વારંવાર યોજવામાં આવે અને વિવિધ વિભાગોના અધિકારીઓ ગામ સ્તરે આવી સીધો સંપર્ક કરી યોજનાઓ અંગે માહિતી આપે, જેથી સામાન્ય લોકોને તેનો વધુ લાભ મળી શકે। આ કાર્યક્રમને સફળ આયોજન બદલ મહિલા અને બાળ અધિકારી કચેરી વડોદરા તથા વાંકાનેડા યુથ સંકલ્પ યુવક મંડળનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો। આજ રોજ તારીખ 16/2/2026 રોજ વાંકાનેડા ગામમાં યુવક સંકલ્પ સેતુ ગ્રુપ દ્વારા વાંકાનેડા ગામમાં મહિલાઓ અને બાળકો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી 2 સાહેબ આવ્યા હતા। તેમણે બાળકો અને મહિલાઓ અને વિધવાઓ માટે જે કંઈ સહાયો હતી તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી। તદુપરાંત ડેસર પોલીસ સ્ટેશનમાંથી મહિલા પીએસઆઈ એ સાહેબ આવેલા અને તેમણે પણ મહિલાઓને લગતા જે કંઈ કાયદા હતા તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી। તદુપરાંત પોસ્ટમાં અમારા ગામમાં પોસ્ટમાં જે સાહેબ છે એમના દ્વારા પણ અને કૃષિ વિભાગના પણ એક સાહેબ આવેલા, તેમના દ્વારા પણ એક માહિતી આપવામાં આવી। એટલે ટૂંકમાં આજે વાંકાનેડા ગામમાં મહિલાઓ પ્લસ બાળકો પ્લસ પુરુષો દરેકને નોલેજ મળે, જ્ઞાન મળે એ હેતુથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।